હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજ જોબ અપડેટ પર. આપણે સિનિયર સાયન્ટિફિક એસિસ્ટન્ટના 13.1 સુધીના ચેપ્ટર જોયા હતા. આજે પહોંચીએ છીએ 13.2 કે જેમાં છે વાયુ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ, કે જેમને છે એ વિડીયો અપલોડેડ છે. જો તમે જોયું ન હોય તો જોઈ લેજો, કારણ કે એ જોઈને તમે પછી MCQ સોલ્વ કરશો તો તમને વધારે યુઝફુલ રહેશે. તો આપણે MCQ સ્ટાર્ટ કરીએ. વાયુ પ્રદૂષણ માટેનો મુખ્ય કાયદો કયો છે? આન્સર આવશે બી, એર એક્ટ 1981 કોને આપવામાં આવી છે? સાચો આન્સર આવશે HPCBને, એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને. નેક્સ્ટ જોઈએ તો કન્ટેન્સેટ એસ્ટાબ્લિશ ક્યારે મેળવી પડે? આન્સર આવશે બી, ઇન્ડસ્ટ્રી શરૂ કરતાં પહેલાં. પછી છે CTO ક્યારે લેવાય છે? આન્સર આવશે બી, પ્લાન્ટ તૈયાર થયા પછી. એર એક્ટ 1981 હેઠળ નોઇઝ પોલ્યુશન ઉમેરવામાં કયા વર્ષમાં ઉમેરવામાં આવ્યું? 1989માં. CTE અને CTO કોણ આપે છે? આન્સર આવશે HPCB. એર એક્ટ 1981 કયા કલમ હેઠળ એર પોલ્યુટેડ એરિયા જાહેર કરી શકે છે? આન્સર આવશે બી, સેક્શન 19. શું કહેવામાં આવે છે? આન્સર આવશે સિટી ફરજ. એર એક્ટ 1981 હેઠળ ઉદ્યોગો એર એમિશન મોનિટરિંગ કરવા માટે કોણ જવાબદાર છે? આન્સર આવશે HPCB. ઉદ્યોગો માટે સ્ટેક મોનિટરિંગ કેટલા સમયગાળા પછી ફરજિયાત છે? આન્સર આવશે ડી, HPCB ગાઈડલાઇન મુજબ. એર એક્ટ 1981 હેઠળ ઉદ્યોગો ચલાવવા માટે કયો પેરામીટર જરૂરી છે? આન્સર આવશે સી, CTO. CTE ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? NOC. એર એક્ટ 1981 કયા પ્રકારના પ્રદૂષણ સાથે સંબંધિત છે? વાયુ પ્રદૂષણ. CTOનું પૂર્ણ નામ જણાવો તો આવશે કન્સેન્ટ ટુ ઓપરેટ. CTE મેળવવા માટે ઉદ્યોગોને કયો દસ્તાવેજ આપવો પડે છે? આન્સર આવશે ઉપરના બધા, એટલે કે સાઇટ પ્લાન છે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, પોલ્યુશન કંટ્રોલ પ્રપોઝલ. પછી નેક્સ્ટ જોઈએ કે કઈ ઓથોરિટી ઇન્ડસ્ટ્રીને ક્લોઝર નોટિસ આપી શકે? આન્સર આવશે HPCB. પછી તો કે કન્ટિન્યુઅસ એમિશન મોનિટરિંગ સિસ્ટમ કોણે ફરજિયાત કરાવ્યો હતો? CPCBએ. એર પોલ્યુટેડ એરિયા કોણ જાહેર કરે છે? આન્સર આવશે સ્ટેટ ગવર્મેન્ટ. એર એક્ટ 1981નો મુખ્ય ઉદ્દેશ શું છે? આન્સર આવશે બી, વાયુ પ્રદૂષણ નિયંત્રણ. HPCBને CTE અથવા તો CTO આપવા માટેની સત્તા કયા સેક્શનમાં છે? આન્સર આવશે સી, સેક્શન 21. ઉદ્યોગો એમિશન લિમિટનું પાલન કરે છે કે નહીં તે કોણ ચેક કરે છે? આન્સર આવશે બી, HPCB. CTO સામાન્ય રીતે કેટલા વર્ષ માટે આપવામાં આવે છે? આન્સર આવશે ડી, ઉદ્યોગની કેટેગરી ઉપર આધારિત હોય છે. ઉદ્યોગો દ્વારા CTE વગર કામ કરવું શું ગણાય છે? તો કે કાયદાનો ભંગ. ગ્રીન કેટેગરી ઇન્ડસ્ટ્રી CTO કેટલા સમયગાળા માટે મળે છે? તો કે 5 થી 10 વર્ષ માટે. એર એક્ટ 1981 હેઠળ સેક્શન 22 શું કહે છે? આન્સર આવશે સી, એમિશન રિસ્ટ્રિક્શન. CTE ફોર્મ ઓનલાઈન ક્યાં ભરાય છે? તો કે HPCB પોર્ટલ પર. CTOને બીજે એક શું કહે છે? આન્સર આવશે ઓપરેશન પરમિશન. HPCBનું મુખ્ય કામ શું કયું છે? આન્સર આવશે ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્શન. એર એક્ટ ઉજવવામાં આવે છે કયા દિવસ ઉપર? તો કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉપર. એર એક્ટ હેઠળ પેનલ્ટી કોણ મૂકી શકે છે? HPCB. એર સેમ્પલિંગ મેથડ કઈ છે? ઉપરના બધા, એટલે કે ગ્રાફ સેમ્પલિંગ, સ્ટેક સેમ્પલિંગ અને હાઈ વોલ્યુમ સેમ્પલિંગ. સ્ટેક હાઇટનો મુખ્ય ઉદ્દેશ શું છે? આન્સર આવશે સેફ ડિસ્પ્રેશન. CTE અથવા તો CTO મેળવવામાં ઇન્ડસ્ટ્રીઝને શું કરવું પડે છે? ઉપરના બધા, એટલે કે પોલ્યુશન કંટ્રોલ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવા પડે છે, ગાઈડલાઇન્સને ફોલો કરવી પડે છે, ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડે છે. એર મોનિટરિંગ રિપોર્ટ કોણ બનાવે છે? આન્સર આવશે NABL લેબ. એર એક્ટ 1981માં ટોટલ સેક્શન કેટલા હોય છે? 54. કાણું એટલે કે ચીમનીમાં મિનિમમ હાઇટ કોણ નક્કી કરે છે? HPCB. એર એક્ટ કયા વિસ્તારમાં લાગુ પડે છે? તો કે સમગ્ર દેશમાં. એર પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ કયું છે? ઉપરના બધા, એટલે કે સાયક્લોન સેપરેટર છે, બેક ફિલ્ટર છે, ESP છે, બધા.
સીટીઓ સમયસર રિન્યૂ ન કરવાથી શું બને છે? આન્સર આવશે ડી, ક્લોઝર પ્લસ પેનલ્ટી. એર એક્ટ 1981 પોતે કોણે પાસ કર્યો હતો? તો કે પાર્લામેન્ટે. ઉદ્યોગ એમિશન નોર્મસ ક્રોસ કરે તો શું થાય? તો કે ઉપરના બધા વોર્નિંગ મળે છે, નોટિસ મળે છે અને ક્લોઝ પણ થઈ શકે છે. એર એક્ટ હેઠળ કોણ મોનિટરિંગ કરે છે? એસપીસીબી અને સીપીસીબી. એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ કોણ બનાવે છે? સીપીસીબી. કાયદા કોણ બનાવશે જે ક્વોલિટીના? તો કે સેન્ટ્રલ બોર્ડ બનાવશે. એર એક્ટ 1981 હેઠળ કઈ ગેસને એર પોલ્યુન્ટ માનવામાં આવે છે? તો કે બધા SOx છે, NOx છે અને કાર્બન મોનોક્સાઇડ. ગ્રીન, ઓરેન્જ, રેડ કેટેગરી કોણ નક્કી કરે છે? સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એર એક્ટમાં કોણે એપીલ કરી શકાય છે? આન્સર આવશે બી, એપીલેટ ઓથોરિટી. એર એક્ટ 1981 કયા ક્ષેત્ર માટે વધુ લાગુ પડે છે? તો કે ઇન્ડસ્ટ્રીઝ. પછી થર્મલ પાવર પ્લાન્ટમાં કયો પોલ્યુન્ટ મુખ્ય છે? તો આન્સર આવશે PM. એર પોલ્યુશન માસ્ટર પ્લાન કોણ બનાવે છે? CPCB. સિટી અથવા તો સિટીઓ ઓનલાઈન સિસ્ટમને શું કહેવામાં આવે છે? તો કે OBPS, ઓનલાઈન બિઝનેસ પ્રોસેસ સિસ્ટમ. એર એક્ટ 1981 હેઠળ એર પોલ્યુન્ટ શું છે? તો કે કોઈ પણ હાનિકારક પદાર્થ. કયું ઇન્સ્ટ્રુમેન્ટ PM10 માપવા માટે વાપરવામાં આવે છે? તો કે હાઈ વોલ્યુમ સેમ્પલર. સ્ટેક મોનિટરિંગ કયા એક્ટ હેઠળ ફરજિયાત છે? આન્સર આવશે એર એક્ટ. VOCનું સંપૂર્ણ નામ શું થાય? સાવિસી વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. એર એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? 1981. સિટીઓ લેવાના વગર ઇન્ડસ્ટ્રી ચલાવવું શું ગણે છે? તો કે ઓફેન્સ. સિટી ફરજિયાત કોને છે? તો કે ઉપરના બધા નવા ઉદ્યોગો છે, હોસ્પિટલ છે, લેબોરેટરી છે, બધા માટે. એર એક્ટ 1981 હેઠળ સેક્શન 31A શું સત્તા આપે છે? આન્સર આવશે બી, ક્લોઝર ડાયરેક્શન. AQIનો અર્થ શું થાય છે? એર ક્વોલિટી ઇન્ડેક્સ. SO2ની માપણી માટે મુખ્ય ટેકનિક કઈ છે? આન્સર આવશે સ્પેક્ટ્રોફોટોમેટ્રી. NOx એમિશન ઘટાડવા માટે શું વાપરવામાં આવે છે? SCR અથવા તો SNCR. PM2.5 માપવા માટે કઈ મેથડ વપરાય છે? ગ્રેવીમેટ્રિક. SPCBની રચના કયા એક્ટ હેઠળ છે? બંને હેઠળ છે. વોટર એક્ટ 1784 અને તો કે એર એક્ટ 1981. OCEMSનું પૂરું નામ શું છે? આન્સર આવશે એ, ઓનલાઈન કન્ટિન્યુઅસ એમિશન મોનિટરિંગ સિસ્ટમ. વિચ પોલ્યુટન્ટ ઇઝ સેકન્ડરી પોલ્યુટન્ટ? ઓઝોન. ઇન્ડસ્ટ્રીમાં ડસ્ટ ઘટાડવા માટે કયા ડિવાઇસ વાપરવામાં આવે છે? ESP. GPCBનું શું છે? તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એર એક્ટનો સેક્શન 20 શું છે? તો કે સેમ્પલિંગ રૂલ્સ. ઇન્ડસ્ટ્રીયલ એમિશનમાં PMનું ફૂલ ફોર્મ શું થાય? તો કે પર્ટિક્યુલેટ મેટર. CO નો મુખ્ય સ્ત્રોત વ્હીકલ. ખબર છે આપણે કાર્બન મોનોક્સાઇડ મેનલી કેમાંથી મુક્ત થાય? વાહનોમાંથી. એર એક્ટ 1981માં એમ્બિયન્ટ એર સ્ટાન્ડર્ડ કોણ બનાવે છે? CPCB. સિટીઓના રિન્યુઅલ માટે ઇન્ડસ્ટ્રી ક્યાં અરજી કરે છે? તો કે SPCB પોર્ટલ ઉપર. એર એક્ટના વિભાગો કુલ કેટલા છે? તો કે 54. PM10 કણોનું આકાર કદ કેટલું હોય છે? તો કે 10 માઇક્રોમીટર કરતાં નાનું. એર એક્ટનું મુખ્ય એન્ફોર્સમેન્ટ એજન્સી તો કે SPCB. પછી મોટર વ્હીકલ એમિશન કોણ નિયમિત કરે છે? આન્સર આવશે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ. એર એક્ટ હેઠળ કયો દંડ લાગુ પડે છે? તો કે C, બંને. એમિશન ઇન્વેન્ટરી કયા માટે બનાવવામાં આવે છે? આન્સર આવશે સ્ત્રોતને ઓળખવા માટે. AQI કેટલા રંગોમાં વર્ગીકરણ કરવામાં આવે છે? તો કે 6. CO2 વાયુ મુખ્યત્વે ક્યાં પ્રોસેસથી થાય છે? આન્સર આવશે કોમ્બ્યુશન. એર એક્ટ હેઠળ વ્હીકલ એમિશન સર્ટિફિકેટને શું કહેવામાં આવે છે? PUC. બેગ ફિલ્ટર કયા પોલ્યુટન્ટ માટે ઉપયોગી છે? આન્સર આવશે PM. એર પોલ્યુશનનું મુખ્ય હેલ્થ ઇફેક્ટ કયા છે? ઉપરના બધા. તો કે આઈ ઇરિટેશન થાય, અસ્થમા થાય, લંગ ડિસીઝ થાય વગેરે. ટૂંકમાં શ્વસન તંત્રને લગતા બધા લોકો એમાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ સ્ટેક હાઇટનો યુનિટ કયો છે? મીટર. પછી એર એક્ટ એન્ફોર્સમેન્ટ માટે પાણીના નમૂના લેવાય છે? તો કે ના. એર માટે પાણીના નમૂનાને શું કામ હોય યાર? મોનિટરિંગ રિપોર્ટ કોણ સબમિટ કરે છે? ઇન્ડસ્ટ્રી. પછી છે ગેસિયસ પોલ્યુટન્ટનું સેમ્પલિંગ કઈ રીતે થાય છે? તો કે ગ્રેબ, નોન ગ્રેબ અને કન્ટિન્યુઅસ. એર એક્ટ આયન ઇન્ડસ્ટ્રીઝ માટે લાગુ પડે છે? તો કે હા. નેક્સ્ટ જોઈએ એમિશન સ્ટેકમાં જે ઓપનિંગ હોય છે તેને શું કહેવામાં આવે છે? સેમ્પલ પોટ. ઓઝોન લેયર ડિપ્લેક્શનનું મુખ્ય કારણ શું છે? CFC, ક્લોરોફ્લોરોકાર્બન.
એર એક્ટ હેઠળ કોણ સેમ્પલિંગ ઓફિસર હોઈ શકે છે? એસપીસીબીના ઓફિશિયલ કોઈ પણ. એર પોલ્યુશન મોડલ કયા પ્રકારના હોય છે? ઉપરના બધા. તો કે પછી SO2 કંટ્રોલ કરવા માટે કયા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે? લાઇમનો. CTE મળ્યા પછી શું કરવાનું ફરજિયાત છે? તો કે પ્લાન્ટ કન્સ્ટ્રક્શન શરૂ. CTO મળ્યા પછી શું થઈ શકે છે? તો કે પ્રોડક્શન ચાલુ થઈ શકે છે. એર એક્ટ સ્થાપિત પર્પઝ જાણતા કોણ છે? એસપીસીબી. ઇન્ડસ્ટ્રીયલ ચીમની કલર કોડિંગ શું દર્શાવે છે? તો કે આપેલ પૈકી એક પણ નહીં. કેમ? તો કે ચીમનીમાં કલર કોડિંગ થતું જ નથી. સ્ટેક એમિશન મોનિટરિંગ ફ્રીક્વન્સી કેટલી હોય છે? તો કે એસપીસીબીના રૂલ્સ મુજબ હોય છે. CTO ડોક્યુમેન્ટનું વેલિડિટી એક્સટેન્શન ક્યાંથી થાય છે? એસપીસીબી. એર એક્ટ 1981નો મુખ્ય હેતુ તો કે ઉપરના બધા પોલ્યુશન રિડ્યુસ થાય, હેલ્થ ઇમ્પ્રૂવ કરી શકે, એન્વાયરમેન્ટલ સેફ્ટી. આ યોગ તમને આ ચેપ્ટર છે યુઝફુલ થયું હશે અને વિડીયો પણ યુઝફુલ થયો હશે. જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી તો જોઈન કરી લેજો, જ્યાંથી તમને PDF મળી જશે. જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને હાઇપ કરવાનું ભૂલશો નહીં અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.